વારીને ભરીને નાખવાનું પાછું હો અચ્છા આઈ ઘડી વાર ના આવે ને તો પેનથી જ પાછા જાય અંદર ના આવે બધું આ ગટરો ઉભરાય બધું આમાં ફરમાર જોયું હોય ચોમાસામાં તમે આવો ને સાહેબ ચોમાસામાં તમે આવી ગયા ને લગભગ આટલું આટલું પાણી હોય બધે આખું ફરે આટલું આટલું પાણી હોય તમારે અંદર તમારે એન્ટ્રી જ ના જાય તમારે અંદર એન્ટ્રી ના આવે આટલું આટલું પાણી થઈ જાય હમણાં બાયના બધા નાના છોકરા બીમાર થઈ જાય વિચારો વાત જોતા હતા બધા લેવા આપણે રસ્તો જ નહીં પણ આપણે આલવા કેમ જવું રસ્તો હોય તો જઈએ રસ્તો નહીં આલવા કેમ જવું ના બરાબર છે બરાબર તો ભાઈ અમને ચોખ્ખું કહેવાનું લગભગ 10 વર્ષ થયા આ વસ્તુને બધું ભરાય છે બધું સાચી વાત છે બધું હું રજૂઆત કરીશ મેન મારા રીતે મારી ગટર ઉભરાય ને તો કશું વ્યવસ્થા નહીં કશું નહીં એમ આખું કાઠવાનું આલું ઢીચા સુધી પાણી જતું રહે અને છોકરા બીમાર પડે અને એક બે છોકરા તો વાપે થઈ ગયા છે અત્યાર સુધી એ તમને કહી દઉં આગળ એક બે છોકરા વાપે થઈ ગયા કોઈ જોવા જ નતું આવતું શું જેટલી ગટરો તો ઉભરાયું હોય તો કાદડામાં પડી પડીને છોકરાને લઈને જવાનું અમાર મોટું સાધન લાવવું હોય તો અમને અંદર સાયકલ છે કશું આવે જ નહીં ખાલી એક્ટિવા ને બધું આવે એટલે આ સોસાયટીની આખી તરફે દિવાલ જ દિવાલ થઈ ગઈ બધી બાજુ બ્લોક જ છે બધી બાજુ બ્લોક છે વંડો આવી ગયો આ સોસાયટીનો વંડો આવી ગયો પેલો પાછળ પેલું થયું પેલું સોસાયટી એ થઈ ગઈ બ્લોક અયોધ્યા નગરી નામ અને રામનું નામ આ રામનું ખાલી ને તો ઉસ્કી લેન જવાનું ઉસ્કી લેન આપણી સાસુ હજી 3 મહિના જ થયા ઉસ્કી કાઢેલા અમને બે ત્રણ અહીંયા ઓફ થઈ ગયા મોટું લઈ ગયા આમ ગોરફેન આમ ગોરફેન અને એ લઈ જાય ને તો પેલા સોસાયટી વાળાને બધું એમને પ્રોબ્લેમ થાય અરેન તમારો રસ્તો ને અરેન સુલા લાવો અરેન સુલા અને આખું કરમસદ રેલવે સ્ટેશન કેવું સજાયું છે જે કરવાનું કામ નથી કર્યું ને રેલવે સ્ટેશન સજાવેલું છે સરદાર પટેલ નું ગામ આ જુઓ બોલો અમે આ 6 વર્ષ આવે ટોરે ટોરું જાય એટલે દર્શન કરવા હે બરાબર કરીએ ચલો ને એનો ઉપાય કરીએ તમને બ્લોક દેખા અમારા રસ્તો જોઈ લો ને તમે અહીંયા જો હા હા બરાબર કોઈ બ્લોક બી નથી કશું નથી બરાબર છે સાચી વાત તો ફરી શું કરીએ આ વાટ આલવાન અમાર એક હા હા બરાબર છે કોઈ વાત વાંધો નહીં ના આપશો આ વખતે તો એવું જ લાગે આ તો ખરેખર